વખત ગોળ પડશે, થોડો 3 વખત ગોળ પડે આમાં. તો જો આમ રસ છે ને આ મોટી છે, આ બધા 2 કિલો અથાણુંમાં એમ છે, ઘણી સારી છે. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ ટીના પર. મિત્રો સવારના 9 વાગ્યા છે. મિત્રો ફિલ્ડમાં નીકળું છું હમણાં જ. સવારે વિડીયો ના કરવાનો જલ્દી, પણ હા, મહાદેવજીના દર્શન કર્યા ત્યાંનો વિડીયો થયો છે, તમને દર્શન કરાવી દો બરાબર. અને જલ્દી નીકળું છું. ગામડામાં જવું ને ત્યાં થોડીક વિશેષ ઉતાવળો, કારણ કે બસમાં ચડવું હોય. આમે થોડીક તો ઉતાવળ થાય જ છે રોજ, કારણ કે સાહેબ ભેગું ચડવું હોય એટલે નીકળવું. પણ આ બસ લેવી હોય ને તો એમ થાય બસ ભાગી ન જાય, બસ ન ભાગી જાય, એમ કરે એથી વિશેષ ઉતાવળો. ચાલો મળું છું સાંજે આવીને. આજ નથી લાગતું કે ગામડા તમને બતાવું, કારણ કે ત્યાં વીડિયા થઈ જ નથી શકતા, એવું થઈ જાય છે. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભુજ ખારી નદી ગંગેશ્વર મહાદેવના દર્શન કરીએ બધા. ઓમ ગંગ ગણપતે નમઃ, ઓમ ગંગ ગણપતે નમઃ, ઓમ ગંગ ગણપતે નમઃ. કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય હો. મિત્રો સાંજના વાગ્યા છે 6:15. ઘરે પહોંચી. ગરમી ગજબની ગરમી છે. અને ચાલો કરીએ રસોડાની તૈયારી. આવીને મૂકી ખીચડી. એટલી થાકી છું ને કંટાળો આવે છે. એટલી થાકી રહેવાય છે ને. આમ નથી થાક લાગતો, તંદુરસ્ત છું, પણ શું થાય છે, ગરમી બહુ છે. આમ બસમાં બેસીને એસટીમાં અને બારીની બાજુ બેઠા આમ અડી જઈને આમ, તો એનું જે પતરું છે ને એ લોખંડ આપણે દજાડે છે. એટલી ગરમી લાગે, પરસીવે રેપ જેપ. શું કરવાનું? કામ તો કરવાનું ને. તો એ ખેતીમાં બિચારા કામ કરે એ પણ એ રીતે બળતણ છે. જે શ્રમ કરે છે એને નડે છે. અમારો શ્રમ થોડોક આવો છે. એટલે ચાલો અથાણું હલાવવા જવું છે. મેં તો બનાવી છે ખીચડી, પણ મોનાએ શું બનાવ્યું છે એને મને મૂક્યો છે વિડીયો. કદાચ એ વોઇસ નહીં મૂકે. મેં કીધું શું બનાવ્યું છે મૂકતો, એને મૂકી છે તમારી સામે શેર કરી રહી છું. ઘણી વાર ઘણા કહેશે કે આવું ન ખવાય પ્રેગ્નન્સીમાં, પણ આ વસ્તુ હેલ્ધી છે, નડે એવું નથી. તમને બતાવું, બહુ નડેવી નથી. એને કાંઈક તો ચટપટું ખાવાનું મન પણ થાય અને બનાવવામાં કંટાળો આવે. જો પરિવારમાં ભેગા રહેતા હોય ને તો જલ્દી બની જાય. હવે અહીં આવવાની છે, અહીંયા આવશે તો કંઈક એમ થાય હાલો મમ્મી યારું બનાવી. મને એમ થાય લે હું બનાવી દઉં, એ બનાવે તો નવું જૂનું થોડુંક થયા રાખે. 2 જ જણાને તે ઘણો કંટાળો આવે. તો જુઓ શું બનાવ્યું છે એને. તો આ દિશાનોના પાસ્તા છે, એલ્બો આકારના, જે આથી પહેલાં બનાવ્યા છે. એ જ સેમ મોનું પાસે છે. તો જો એ મોનુએ તૈયાર કરી લીધા. વિડીયો એટલો જ મોકલ્યો છે કે મમ્મી આ શું બનાવું છું, પૂછ્યું ને મેં એમ હતું ને એટલે. તો જો કેટલા સરસ રીતે બનાવ્યા છે. હું બનાવું ને એ બનાવે એમાં ફરક હોય, એટલે તમને લ્યો પીરસાઈ ગયા. તમે કઈ રીતે બનાવશો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને શક્ય હોય તો આ જ દિશાનોના પાસ્તા લઈને બનાવો. ખરેખર હેલ્ધી છે, ટેસ્ટી અને એક્સ્ટ્રા કોઈ ફેટ પણ નથી, અને બહુ સરસ બને છે. બનાવજો તો. હવે એમ કરતાં વળી ફેરવા જ ખાવા. અને પછી આ બરણીમાં આવ્યું છે તોય નાખું. હવે અઠવાડિયામાં જ આપણો અથાણું તૈયાર થઈ જશે. તો અથાણાના પાર્સલ કરવા માટે જોઈશે. બરણી મોટી બોડી છે. હા, બરણી મોટી બહુ છે. કોઈને પાસે હોય કિલો અથાણું આવે એવી, સમજો નાનાથી પણ નાની જોઈએ. આપણે ઘીની જે બરણી આવે છે ને 1 કિલો ઘીની બરણી, એ ટાઈપની તો હોય. કોઈની પાસે હોય તો કહેજો. આડોશ પાડોશમાં રહેતા વિડીયો જુઓ ને માધ્યમથી કોઈની પાસે વધારાની હોય કહેજો. કારણ કે આ વેચાતી લઈને તો આપને પોસાય નથી, એટલા અથાણાના ભાવ આપણે રાખો. આ એક દુકાનવાળા ભાઈ સરસ આપ્યું છે કે લઈ જાવ પડે, પણ મોટી છે. આ બધા 2 કિલો અથાણુંમાં એમ છે, ઘણી સારી છે. જો ધોઈને ચોખ્ખું કરી નાખું. અથાણું કરશો એટલે અઠવાડિયાની વાત છે, ત્યાં સુધી સરસ રીતે ધોવાઈ જાય, એકદમ સરસ સુકાઈ જાય. કારણ કે 1 ટીપું પાણી હોવું જોઈએ નહીં. ઉનાળો છે, સુકાઈ જલ્દી જાય. બંધ કરી તો પાછો પરસેવો થાય, એવું થાય. એ કરી નાખી અને પછી કરવા થશે. પણ કિલોના પેકિંગ જેવી કોઈ મળી જ નથી. જો આ છે ને આમાં ઓછામાં ઓછું 1.5 કિલો તો આવી જાય, મોટે ભાગે 2 આવી જાય. આમાં તો 2 કિલો જ આવે.
એવું છે. કિલ્લાવાળી છે નહીં કોઈ નાની. હા, ઓર્ડર કરો 2 કિલા જ કરજો ને, ઓર્ડર તો સારું થાય. 2 કિલાનો ઓર્ડર કરજો ને એટલે આમાં પેકિંગ સારી થાય એમ છે. કિલ્લાવાળી છે નહીં, મળતી નથી વધારે કિલ્લાની નાની. જોશું કેમ કરીએ હવે. પાછું પેકિંગમાં પછી વધારે એવું થઈ જાય ને એટલા માટે. આવું મોટું પેકિંગ ના જોઈએ ને. અત્યારે સાફ કરીને સુકાવી તો નાખી ને, જોશું જ્યારે અથાણું તૈયાર થઈ જશે ત્યારે આપણે પાછો વિડીયો નાખશું તમને. એ પ્રમાણે વહેલા તે પહેલાનું ધોરણ હશે. આથી પહેલા ઘણી વાર એવું થઈ ગયું છે, કીધું અને પાછળ રહી ગયા છે ઘણા રહી ગયા છે, ઘણાને ઓર્ડર બાકી પડ્યા હતા. તૈયાર થાય ને એના પછી એને તરત કહી ગયા તમે લખાવો ને પૈસા નાખો. જે પૈસા નાખે એનું પેકિંગ કરીને મૂકી દઈએ છીએ, એવું હોય છે. હવે તમે જલ્દી જેને કરવું હોય ઓર્ડર લખાવજો, એ પ્રમાણે પછી વિડીયો નાખશું આપણે. હાલો ઉકર્યા ધોઈને હવે બેસીએ. પેલા સુવિચા લઈ લઉં, હજી ઉપર જઈશ હમણાં જ કામ કરવા. એક પછી એક કામ હાલ્યું આવે, છોડે નહીં આપણને, પણ આનંદથી કરવાનું. આવી ત્યારે એવી થાક લાગ્યો હતો ને, મોટા મોટા ધોયા માથામાં તો ઓળી ફ્રેશ થઈને મજા આવી જાય. હવે સુવિચાર લઈ લઉં પછી હજી એક કામ છે પતાવું. તો આજના સુવિચારની વાત છે ને એવી છે કે દરેક યુદ્ધ હથિયારથી નથી જીતી શકાતા અને હથિયારથી લડવા પણ જરૂરી નથી. ઘણા યુદ્ધ એવા છે કે હથિયારથી જીતાય પણ નહીં અને હથિયારથી લડાય પણ નહીં, હથિયાર વગરના પણ યુદ્ધ હોય, બરાબર ને? તો એના માટે એમ કહેવાય કે દરેક યુદ્ધ હથિયારથી જીતી નથી શકાતા. અમુક યુદ્ધ એવા છે જે ધૈર્યથી, વિશ્વાસથી અને સાચા કર્મથી જીતી શકાય છે. યુદ્ધ છે ને એના મોરચા અલગ અલગ હોઈ શકે. રણભૂમિમાં લડવું એ જ યુદ્ધ નથી. ગ્રહ યુદ્ધ પણ હોઈ શકે, વિચારોનું યુદ્ધ પણ હોઈ શકે. તો એ વિચારોના યુદ્ધમાં એકબીજા પ્રત્યેના મતભેદના પણ યુદ્ધ હોઈ શકે. એ મતભેદનાની યુદ્ધ છે ને એ વિશ્વાસથી અને સાચા કર્મથી જીતી શકાય. અને તમને કોઈ કંઈ કહે છે ને ત્યારે ધૈર્ય જાળવી રાખવું એ મહાનતા છે. તમે ધૈર્ય જાળવી રાખો તો સમજી લો સામેવાળો વ્યક્તિ આપોઆપ ઠંડો પડે, ત્યારે સમજી લેવાનું કે આપણે આ યુદ્ધને જીતી લીધું છે. અને એમ પણ કહી શકાય, પોતા માટે વિચારી શકાય. હું તમને એના માટે એમ કહી રહી છું કે તમારા જીવનમાં જ્યારે કાંઈક ક્યારેક પણ થોડીક ફુરસદ મળે, શાંત મગજ રાખવાનો સમય મળે ને, ત્યારે એકદમ વિચાર કરજો અને તમારામાં શું ખૂટી રહ્યું છે, તમારામાં કમીઓ શું છે, એના પર વિચાર કરજો કે હું ક્યાં મારામાં ખૂટે છે, મારું ક્યાં એવું વર્તન હતું કે સામેની વ્યક્તિને ક્યાંક તકલીફદાયક હતું. એમને એમ ખબર નહીં પડે ક્યારે. આપણે જ્યારે શાંતિથી વિચારીએ ત્યારે ખબર પડે કદાચ હું આવું ન બોલી હોત તો, અગર હું આવું ન બોલ્યો હોત તો આ જ્યારે વિચાર કરશો ને ત્યારે તમે જે બીજાને એમ કહો છો ને અરીસો બતાવો છો કે અમે તો બરાબર તમે જ આવા, એ અરીસો બતાવવાની આદત છે ને એ છૂટતી જશે. પણ જ્યાં સુધી આ નહીં વિચાર કરો ને ત્યાં સુધી આપણે બીજાને અરીસો બતાવશું પડ્યા કે તમે જ એવા છો, આઈ એમ સમથિંગ, મારા જેવું કોઈ નહીં, મારા જેવું કોઈ જ નથી. નકારાત્મક વિચાર નથી કરવાના. હું સફળ જ છું અને વ્યક્તિ બરાબર જ છું, પણ સામેની વ્યક્તિ પણ બરાબર છે, એને ખોટો અરીસો બતાવાય નહીં. ચાલો મને અથાણું હલાવવા જવું છે, લગભગ તૈયાર થઈ જવા જેવું આવ્યું હશે, જોઈ લઈએ, હલાવી લઈએ આપણે. જુઓ હવે અથાણું તૈયાર થઈ જવા આવ્યું છે. હજી એક વખત ગોળ પડશે, થોડો 3 વખત ગોળ પડે આમાં. તો જો આમ રસ છે ને આવો રસ થવો જોઈએ આમ, પછી કાંકે ચૂસાઈ જાય. તો હવે અહીંયા રસ તમને દેખાય છે, અહીંયા નહીં દેખાય અને થોડું કડછું પણ લાગે. જો રસ ગોળ બરાબર ન હોય ને તો એકદમ ટેસ્ટી લાગે. આથી પહેલાં આપણે 3-4 વખત બનાવ્યું અને મૂક્યું, એના રિવ્યૂ ખૂબ જ સારા છે, બધા ખૂબ ખુશ થયા છે. કોઈએ 1 કિલો મંગાવ્યું તો એના પછી 5 કિલોના ઓર્ડર કર્યા, પણ આપણે બીજોરા મળે એ પ્રમાણે બનાવી દઈએ ને. કોઈએ 1/2 કિલો ખાલી ટેસ્ટ માટે લીધું હતું, એને તરત 2 કિલોનું કીધું. એટલે બધાને ગમે છે, એટલે આપણે આ જ મેથડથી બનાવશું. ઘણી વખત કમેન્ટ આવે કે તમે આ રીતે બનાવી આપો ને, તો એમ નથી બની શકતું. મારી મેથડથી મારે ઘર માટે બનાવવું હોય તમારી માટે બનાવી આપીશ, બરાબર ને? તો મિત્રો વાગી ગયા 9:30. જુઓ કપડાં જે થોડાક જ છે, ઘણા નથી. વીંટી લઉં, સુવાની તૈયારી કરું એ પહેલાં વિડીયોનું કરું એની. કાલે મળીશ
સરસ વિડીયો. પણ એ પહેલાં તમને વાત કરી દઉં કે હવે અથાણું તૈયાર થઈ જવા આવ્યું છે. અઠવાડિયું કહેતી હતી પણ અઠવાડિયા પહેલાં જ તૈયાર થઈ જશે. મસ્ત થઈ ગયું છે. ટેસ્ટ કર્યું બહુ જોરદાર હો. તો ઘણી વખત આપણે 4 વખત અથાણું કર્યું એમાં ઘણા ફોલોઅર્સ રહી ગયા છે ઓર્ડર કરવામાં. પાછળ રહી જાય પૂરું થઈ જાય. તો ફટાફટ તમે ઓર્ડર કરી દેજો. અને જેમનો નોંધાવેલો ઓર્ડર છે એમને વાત કરી લે છે દ્રષ્ટિના પપ્પા પૈસા મૂકવા, કેટલા મૂકવા ને ક્યાં મૂકવા, બરાબર ને. અને તમને પણ ફોન કરવો હોય તો લખી લો નંબર 9687582210 પર, બરાબર ને. તો તમારો ઓર્ડર નોંધાઈ જાય અને છે એટલું તમને આપી શકીશ. ફરી બીજો વાર મળશે તો ફરી બનાવીશ. બસ આ વાત સાથે વિડીયો એન્ડિંગ કરી. કાલે મળું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત, જય ભારત અને જય હિન્દ. આવજો મિત્રો, બાય બાય, હરિઓમ.